ગુડ મોર્નિંગ. રાધે રાધે. તો બોડી જવાન નહીં તારા તો ના હજે ચાલુ નહીં કરી હાલો રાતે હું તો ઊંઘ્યો તો સોફામાં એકલો ગરમીનો બફાઈ ગયો. મામા ઘેર મમ્મી જવાન છે થઈ જાય તૈયાર? 9 વાગે જવાન છે. એડ્રેસ મેં સંજા મોકલે. ગુડ મોર્નિંગ. આ તો મોમાન ઘેર તું આ તો તૈયાર થા ફટાફટ કપડો પહેર હેડ. હાર તો તૈયાર તો તા મમ્મી તૈયાર જ છે. તા મમ્મીને કેવું પડે તો ગાઈસ મમ્મીને તો દવાખાને લઈ જવાની છે. બહુ કે કર મારા ફોટો પડાવ તો ફોટો પડાવતા એ હા આ ડેટી તું એ જઈશ હા જઈશ હા ચોકણ જઈશ હા કપડો કોણ લાવ્યું છે હા પપ્પા કે છે દાદી જેવું બોલે દાદી બોલ છે ડેડી બોલ છે ડેડી બોલ છે દાદી. દિવ્યાસ આ તો ગુડ્ડુ એ જતો રહ્યો મીઠલો એ જતો રહેશે એકલો પડી છે નહીં તો ગાય તમે વહેલા તો જેન્સી નાસ્તો કરો છો વહેલા ચવાણાનો તાણું શું કરું છું હા પિઝા ખાવાનું કહેતો તો જતું યાર ફટાફટ જાઓ બ્રશ કરાય આવવાનું તારલી બ્રશ કરાય હા ઓન લઈ જવાનું હોટલમાં લઈ જજો પિઝા ખવડા એ કણ અમે ખાવું જ પડશે તમારે બપોરે જાય ને ઉભો થઈ જા તૈયાર જગા એટલે તૈયાર કરજે હા તો એને લઈ જા કે કોણ જેન્સી પાપા ને દાદી દાદી કે દાદી બોલ દાદી કને લઈ આલ્યો હા આમ ડેડી બોલી નગર દાદી હે બોલી પાછી દાદી અને જવાન નહીં તાર દાદી હંગાતી મારા હંગાતી હે આ તો મારા હંગાતી આવે છે. જેન છે તો હેડે પિઝા ખાવા તો ગાઈસ વહેલા તો મમ્મીને નાસ્તો કરવા બે સમજૂન બે મસાલા રાઈસ ફ્રાઈ રાઈસ મસાલા ટોમેટો ડુંગળી મરચાં એ બધો મસાલો જ કહેવાય. તો પપ્પા તો ખાઈ લીધો હું બતાવું છું કેમ મારે દુખાય પાણી પડે ગાય પડી હતી આ ખોટા માકોડા કરું બાકી અને તેરી ના જઈ છે. આ તો ઢીકલા તો તાર હારી રહેવાનો છે જેમ પતી ગયું મોકી રવાનું હશે વળી. હું તો પાછ ખાઈને આવતો રહ્યો પાછો પણ ફોજ ના કરતો મારે તો મૂકીને આવવાનું પણ ટીકલો હંગાત થયો પછી શિલ્પા આપવાની છે પછી શિલ્પા તો ફોજ કરો છે મને ખબર તો તો ગાઈસ આપણો દિવ્યાંશ થઈ જશે આ તૈયાર એવા પિઝા ખાજે હા એ તો નહીં આવે એ તો જાય છે મમાન ઘેર હો તો ગાઈસ ગુડ્ડુ થઈ જઈશ તૈયાર મેટલો એકલો બાકી છે દિવ્યાંશ જાય છે ચલો ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ જશે આજે જાણશો દવાખાને મમ્મી લઈને
રણજીતને જશે પાર્થ ભાભી મૂકવા માટે અને ટીકલો જશે શિલ્પાન લેવા માટે અને હું જઉં છું મમ્મીને દવાખાને લઈ. જો પિઝા બોય નહીં કદી એમ મારી વાત માને છે બધી. હા તો ડેડી મેં પાપા ક્યાં મંડી છે વ્યૂ તો અમે છે ને પમદાર વિસનગર સમૂહ લગ્નમાં જતા ને ત્યારે અમારે રાત્રે આવતો મોડું થઈ ગયું 10 વાગ્યાની આસપાસ થઈ ગયું. તો અમે છે ને બહાર ખાવાનું જમ્યા હતા પિઝા. તે વિલોગ કાજલ જોતી હશે ને તે વિલોગ જોતા જોતા કાજલની બાજુમાં દિવ્યાંશ શું કહેતો જોઈ ગયો કે મોમાં પિઝા ખાઈને આવ્યા છે મને ના લઈ ગયા. હા કે એકલા ખાઈને આવ્યા છે એવું બધું કઈ રોવા માંડ્યો. જવું પિઝા ખાવા જવું ગાડીમાં હવા ઓછી છે હવા પૂરી 1000 ના નાખો 1000 ના ખાવ પર ગરબા એટલે લેવાનો ગમે છે બોડો વાકે તો એક ટીકો તો ઇન હારી લહણ ભરવા મોડે છે. મમ્મી કીધું પરમિશન લીધું તારી સાસરી મમ્મી હમે કીધું તો બરાબર લહણ લઈ જજે કે તો કે દવાખાના આવી જશે તો કઈ હોય તો બ્રિજ બનશે કે રસ્તો બનશે. કાલ સુધી કમ્પ્લીટ 4 પૂરો કરતી હતા દવાખાના આવીને એક વધારે થઈ ગયા. હે ટીકલા થઈ ગયો તૈયાર હેડો તાણ કનું પેન્ટ પહેર્યું લ્યા નવું લાયો તો સંજાનું લાગે છે આ બોલ નવું લાયો હા નવું લાયો તમે લઈ આવતા નહીં જાતે જઈને ખરીદી કરી આવ્યો. સંજાનું છે બોલ સંજાનો મારા થઈ કમરમાં તાણ કનું છે હા કેટલો લાયો હા તો બરાબર હેડ થઈ જાય તૈયાર. તો ગાઈસ અમે તૈયાર થઈ છે પેલી બાજુ આવ્યા છે મંદિર માટે કોઈ ફાળો ઉઘરાવા. ફાળો એટલે દોણા લેવા મંદિર માટે. હા એટલે મંદિર માટે કીશું એ વાતો પણ હું શીખર મંદિરમાં જઈશું જો જઈશ પણ હાલ મંદિરના નામે સાથે એટલે સંજાનું છે કા પેન્ટ ના લ્યા કીધું ખરા સંજાનું છે ના હા એટલે અંદર પગમાં જે ગાડી આવે ને એ રે ફાટી જઈ છે મમ્મી પગની ઉંમર થાય એટલે ફાટે કે ડૉક્ટરે એમ કીધું વાહ હજી નક્કી ના કહેવાય તો રિપોર્ટ કરાવીએ ને પછી ખાવ પડે આજે બીજા ડૉક્ટર આવે છે. એ બોડી તો આખું ભર્યા છે બિસ્તરા મહિનાના નહીં કેટલા દાડા રહેવાનું મહિનો શાંતિ તો રહો બહુ પછી ફોન કરજે હો. હા એટલે શાંતિ રજે ઓમ મન ભરી જાય કે અમુક જવું જ એટલે મન ભરી રમ પછી તો કાંઈ આ સંજય નહીં તે બે વાત તમને આપવાનો થોડા ટેકલા ના હાલશે ને થોડામાં ના હાલશે બોડી વાળા બૂટ તો હાલતી હોય તો આ હો ભૂલી જવાય આનો આના ઉપર આ ના શૂટ થાય બૂટ ગુડ્ડો નહીં ચંપલ ક્રોક્સ પડ્યા તો ક્રોક્સ ના બ્રોક્સ પહેરું અમે કશું પહેરી નહીં બ્રોક્સ ને બ્રોક્સ. ચલો ગાઈસ તો આપણે જઈએ અમુક હેડો થઈ ગયો તૈયાર હેડો હા મૂકી દે ગાડી પાસે. પૂનમ એકલી આપતો હોય મમ્મી નહીં પપ્પા નહીં કોઈ નહીં હા હેડો બેસજો કેટલા હા મૂકી દે પાછળ. તો ગાઈસ બધો સામાન અહીં મૂકી દીધો થોડી બેસી જઈ. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ તાણ આપણો ગનવાડા. તમારા વગરમાં લમણા કોણ લે છે બેટા બધો યાદ આવે કેટલા વાગ્યા છું 10:30 વાગ્યા આપણે 11:30 પહોંચી ખાવાના ટાઈમે. પાટો કાઢી બીજો પાટો બંધવાનો છે તો કઈ એક નવું ટેન્શન આવી છે મમ્મીને. બીજો ગાડી બી હું દાદીને લઈને આવું. મમ્મીને ઓપરેશનનું કીધું છે હવે જોઈએ
આજથી ઓપરેશન તો આજ નહીં તો કાલ તો કરાવવું જ પડશે. બીક લાગે આવો તો કઈ એક પગે તો ઓપરેશન કરેલું છે, હળિયા નાખેલા છે, હવે બીજા પગે કે બીક લાગે. ચલો ગાઈસ, તો દવાખાને બતાવી અને હવે આપણે હેડ્યા છીએ ઘરે. હવે ઘરે 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 પિઝા ખાવા માટે. પિઝા ખાવા ચાલશે? કોઈ ખાસો તો નહીં ને બિલ ભરવડાવશે નહીં. તો કઈ આજ તો બહુ દિવસ પછી મમ્મી પપ્પાને પિઝા ખાવા આવ્યા છે અને દિવ્યાંશે ફોનો રાડો પાડતો હતો તો લઈને આવ્યો. ચલો ગુલાબજાંબુ લેવા છે આવી ગયું ને. તો ગાઈઝ અમે અમુક પોકવા આવ્યા છીએ. પાર્વતી રૂમ કી જઈશ પર્ટિક્યુલર સિલબાન કે છે પાછી તૈયાર રહો. તો ગાઈઝ આવી જાય આપણા ગનવાડા આવી જાય ગોટો હમણાં છે બરાબરની. આ તો લઈ જશ દવાખાને માં અમીન એટલા ચોકણ આવી ગયો તું. હા શું થયું પડે બતાવજો. હા ચોક લાગે એમ બેઠો મારવાની. એ ટોલી તાર આપવા નહીં ટોલી. હેડક બોલી રસ સ્ટાર્ટ થાય. ઓ શિલ્પા જેમ તૈયાર થશે તમે. મમ્મી બોડી ગાદી ફાટી જઈ સાચી. પગ ની આવે ને મમ્મી પેલો ઓપરેશન કરવાનો 2.5 લાખ રૂપિયા ખર્ચો. હા એલા અંદરની જે ગાદી આવે ને એ કહી નહીં જતી એ પગે નહીં થયું, આ બીજા પગે થયું. કોઈ લાવું મમ્મી તારે? હા બસ આ પિઝા મંગાવું જેન છું. હા મંચુરિયન ના મજા આવી? પિઝા મંગાવીએ. ચલો ગાઈસ તો આપણે છીએ લગનમાં તો હું થઈ ગયો તૈયાર. તો કઈ પિઝા હવે ચાલુ કરાયા છે. જેન્સીને તો પિઝા તો ખાતો નહીં અને ઉપર કોન વેણી ખાઈ છે. તો કઈ રોજ રોજ તો આવતા નહીં પણ કોઈક દિવસ આવીએ ને મમ્મી. તો ચલો ટાઈમ પછી આવી પિઝા ખાવા. તો આ ખરે ગરમીનો નાચું છું બધો. તો કમ્પ્લીટ 12 વાગી ગયા. બોડી તો ઘેર ખાઈને આવીશ. હા હાડ્યો નહીં હેડો ખાવા. હા નહીં ખાવું શું કીધું? એટલે જિંદગી હતી તો તારી રોબોટ જેવી થઈ જઈશ. હા ઓલરેડી તો પેલા પગમાં હળિયો નાખે છે ને આ પગમાં સ્ક્રૂ નાખીએ એટલે રોબોટ જેવી જિંદગી થઈ જઈશ તારી. બે મિક્સ થઈને ખાવાનું ગરમ ને ઠંડુ. હેડાય કા ખાલી હેડાતું જ નહીં. હેડાય પણ તો હેડાત નહીં. હા તો ગાઈસ ગાડી એટલી ગરમ થઈ છે ને. ચલો ગાઈસ તો હવે આપણે જઈએ છીએ ઘરે. ના પેલા એક ડોક્ટરને મળવા જવાનું છે અને પછી ઘરે જઈએ. તો ગાઈસ અહીં તો ખાવાનું ચાલુ. રસ બસ લાવવાનું. હા હા કોણ આવ્યું? તો ગાઈસ આપણે જમવાનું ચાલુ કીધું અને જઈએ આપણે બોલી જાય વાટો વાટો પીગસ એ તો પીસે કેવા જોઈ રહ્યા. ચલો ગાઈસ અંદર ફોટા પડાઈ દઈએ. હા હા હેડો જઈએ. કઈ બાજુ ના જોન લઈને આવ્યા છો? બરાબર.
તો ગાય લગભગ 1 કલાકથી ફોટા પડાવવાનું ચાલુ જ છે હા જગ્યા આપણે લીધી હા સંજ્ઞાની જગ્યા આપણે એટલે સંજો હતો ના હોત લે બોડી વાનું હક નોત નહીં રહેતો આવી જાઓ અમી હા આવી જાય તો ફાઇનલ કરી દઉં ને કે બીજો એ સબ પાછો આવી જશે બરાબર હા તો કે સબસ્ક્રાઈબર હતો તેમને પાકો થવા મદદ કરી હવે ચલો આપણે ઘરે જઈએ આ કરો તાપનો કંટાળી જાય તો કઈ વિસનગર નીકળ્યા છે વચ્ચે આવે છે શેખપુર તો શેખપુર થઈ ગયા કાં તો ચલો આમાં આપણે જઈએ સાહેબના ઘેર હા મને હું ખબર કરી દો તઈ પૈસા ચોલ્લો કર્યો કે નહીં ખાઈ કઈ હેડ્યો કોઈ કણ આયા તારું ઓટો મારતા આવીએ હા મારે તો પેલા તો કહે છે મારે મોર હોય ઉસ્યાસ ઘેરના ઘેર જ મોર ભાઈ ઘેરના ઘેર જ હોય હા પાર્વતી આપશે નહીં ખોવાઈ જાય ચાલ બા તારા કાલ નહીં આપું શાંતિ રાખું કાલે હા તો કહે છે મારે ગુલમોહર વાયસ 2 વાયસ આપણે પેલી બાદ જવા દેતા સોઈ લો હવ તો કહે છે શાંત ઘેર આવ્યા છે આ બાદ સોઈ લો આપણે બેસીએ હા એકલી મમ્મી ચાલો દાદા કે ગાડી તાન જવા દઈએ આપણે છીએ તાની એકલી સા મમ્મી તે લ્યો તો કઈ હવે છે રસ પીવાનું છે પપ્પા ફ્રૂટમાં કેવો પાછળ તો કઈ સેલરીનો રસ મંગાવી દીધો છે પપ્પાએ બધો પીધો છે હું આ તો પિઝા ખા કદી લાવું જ ના સીધો જ દીધો તો મસ્તી કર ભાઈ કોક ક્યાં એ કોણ તો છે ગાલ ફૂલાઈ આ તો કઈ કોઈ ઘરે નહીં પૂનમ એટલી ઘરે હતી એ ભગવાન અકડી ગયા ને ચકડી ગયા ગાઈ પપ્પા શાકભાજી લઈ લેજો ખાલી મમ્મીને હાથમાં વહી લેતી મમ્મીને હેડત નહીં હવે તો બધું ફૂકાઈ જાય છે તડકા રંજીતે ચમ નહીં આજી તો બધું જ ખાઈને આયા મકાઈનો ડો હતો પિઝા હતા આઈસ્ક્રીમ ખાધી બધું ખાઈને આવી મજા આવી જાય ના આવે એમ કે હમણાં કે તારા આવે મજા આવી જઈ હતી ને પિઝા ખાવાની હા દવા લી કમ્પ્લીટ હે તારી યાદ કરી દેવાનું 7:30 વાગે એક દવા છે ને 7:30 વાગ્યાના ટાઈમે જ ગળવાઈ દેવાની તો કે ડોક્ટરે ઓપરેશન કીધું છે પણ છે ને આપણે 1-2 જગ્યાએ હજી બીજા દવાખાના તપાસીએ અને મહેસાણા કોઈ સારું દવાખાનું મહેસાણામાં હોય તો કહેજો એ કને ફોટો મારી આવીએ ડાયરેક્ટ એક ડૉક્ટર જે ઓપરેશનનું કે એટલે જોવું પડે તો 4 વાગવા આપણે જઈએ તો ગાઈસ બહાર જવાનું ભલે પિઝા ખાધા હોય બર્ગર ખાધું હોય ગમે તેવું ખાધું હોય પણ ઘરે આવીને હુકો રોટલો ના ખાઈએ ને ઘરનો તો છે જ ના પડે તો ચલો ગાઈસ આપણો બનાવે છે દાળ ભાત તો દાળ ભાત ખાઈએ સાસ વરગાડે હમણાં તો ગાઈસ ચૂંટણીનું રિઝલ્ટ હતું આજે હા ગોવિંદ આપણા ગામના કોંગ્રેચ્યુલેશન 4 વાગ્યા 4 હું એમ કહેતો બધું ઉડાડતો માટી ઉડાડતો આવ્યો તય બધો વાયરો ચડ્યો બાર ઉતરો વાગે જાતે ઉડાવ એ શું બોલો એવું નહીં ના અમે જીએ અલે ગુડલા કેટલા તો કઈ નાસ્તો બધો બેસી જશે ગાડી ફૂલ ચિક્કાર ભરી તો ભાઈ રણજીતે મંગાવી છે પેન્ટ જોઈએ છે એવું છે એક વેત ને 4 ઓગર એટલું પેન્ટ મોટું છે જો મમ્મી આ રણજીત જો પહેરશે નહીં જો મને નાલ દે તો કહેજે આ પેન્ટ જોજો જેમ કે મને જ આટલું થાય હે તો એને હા ન થાય અને પેન્ટ લાયા મેં તો કોઈ પલળીને આયા હા મને પલળીને આયા આ રણજીતનું પેન્ટ છે હવે મેં તો કોઈ 30 ની કમર છે તો થતું જ નહીં તો ત્યાં છોકરા હું કાં બોલાવતો પણ લાયકી ને કવર ગાડી હમણાં લઈ મોબાઈલ મારા આગળ નાટક કરવાનો જ નહીં મહેરબાની કરીને લો ભાઈ પિઝા ખા નહીં લઈ તો બીજી વખત શું કરું જવું નહીં જીએ આપણે ગોળા નહીં ખાવાનું ઘોડા તો ખાવા છું પણ હા ખાઈને પછી જીએ ચલો ગાઈસ પીવા માટે
લતા ભાભીને ત્યાં આવ્યા હતા નાસ્તો અરે કરી કેટલી પતી જાય સુલતાનપુરથી કંકોત્રી હાલવા આવ્યા હતા ફોવાની સમૂહ લગ્નની મગસ વગર આ બધું તમે શું કા લગાવશું જેમ મોટું તો યાર મરી જાય વહેલી આ બધું લગાવ્યું શું ગંધાથી લાગે છે છોકરા બીવડાવશું તો ગાઈસ ટીકાનો ગોળા ખાવા જવાનો છે હું ગુડ્ડુ તું તો ઊંઘી જ જઈ આજ તો આખો દિવસ હા તો ગાઈસ પાર્વતીને આવ્યો છે હું બોડી આપવાનું નહીં હેડો શિલ્પ આપવાનું છે તારા હેડો તણ એ 9 વાગે હોય ના હોય હા હું નહીં થયા હેડો સોળા હાથ હું 19 વાગ્યા કૂતરો પછો રાત નથી હવે તો તારી મમ્મીની દવા કેટલી બધી આલી છે દોઢો નહીં મૂકવાનો નહીં બા મમ્મીને પગ દોઢો મૂકવા નાની પાડી હું સીધો રાખવાનું ખુરશી ઉપર બેસવાની એટલે હું કઈ નથી બેસવાનું તારે હવે એક હા ને જો એક આ જમ્યા પાછું આ પૂછ્યા પટી એક અને આ જમ્યા પછી આ આલી હેડો બોડી અમે જઈએ તાણું હાઉ તાણું આ કની ગાડી છે લાલ પીળી હા તે આમ ચોકણ તમે કો અમે હેડક પઈ એટલે ચોકણ આપજો એમ અરે આવસ હા ડબી આવસ ચો એમ ચેમ કોઈ કોમ નહીં નહીં આપું તારો હા બાજરી નહીં ભાઈ ખાતા હો અમે નહીં વાય એટલે જ નું હવે નહીં એટલે બાજરી વાય નહીં લઈ જઈને શું કરવાનું બેઠા બેઠા રોટલા ખવડાવવા પડે તો ગાઈઝ આજ તો ખાવા બેસી જશે મમ્મી બધો આજ તો મમ્મીને આલી છે ખુરશી બેહીને ખા હા શેઠવાણી ખુરશી બેહીને ખાઈ ને પા શું મસ્ત બનાવ્યું છે કાજલ યાર તો સબ્જી ગુડ્ડુ બેસી જા હેડ જેટલો હમણાં એટલો બેસી જાઓ પાછળની વાત પાછું ગુડ્ડુ તો આવી તો ગાઈસ પાર્વતી શિલ્પાનો બધા ગોળા ખવડાવી દઈએ પછી નીકળીએ ટીકાનો ખાવા એટલે ખવડાવી દઈએ પછી તો ગાઈસ સિદ્ધપુર આવ્યા છે અહીંયા આ તો પેલું બની જતા મેળો છે ભરાશે હવે હા આ બાજુ તો ગાઈસ ગાડી જોવા જેવી થઈ છે તો ગાઈસ ગોળા ખાવા જોવા કેટલા જણા આવ્યા છીએ અમે કેટલો જણ છો ગણ્યા નહીં હજી તો ખાવાનો ગોળો એ શિલ્પા ઉષા નહીં હાઈ કું શિલ્પા ઉષા નહીં હાઈ કું તો ગાઈસ અમે આપણો ગોળો ખાઈ લઈએ તાન એ બીમાર પડશે બોસે હો એ તો મેં નહીં ખવડાવી મોમાએ ખવડાવી બીમાર પડે ને તો એને મોમાં જ નો શિલ્પા બીજો મંગાવો છે હા રવા દે કો ના પાણી બધો હોપડી રહ્યો છું હા શિલ્પા કે બીજો મંગાવે કેવું અમુક રવા દે કા તારે એક જ ખા તો ગાઈસ અમારે જવું છે આનો ટાઈમ થઈ ગયો છે હેડો કે પેલો ચો જો શિલ્પાને 10 વાગે શિલ્પા ચો જતી રહી હતી તું હું આવી રહી હેડો ગુડ્ડુ ટાટા મીટલો તો જો ઊંઘી જો અમે શાંતિ જ જશું તું શાંતિ ઊંઘજે ચિંતા કર્યા વગર જોઈએ આવજો તો ગાઈસ કાજલ ને તો ઊંઘી જો મમ્મી બધું